ધોધલા શ્રી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ શ્રી રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ધોધલા ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શોભાયાત્રાનો પ્રારંભ બટુક હનુમાન મંદિરેથી રાખેલ શોભાયાત્રામાં ધોધલાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા. ભગવાન શ્રી રામના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યા હતા. શોભાયાત્રા પસાર થતા વિસ્તારોમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફે સરાહનીય કામગીરી બજાવી હતી. સમગ્ર શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં પૂર્ણ થતાં નગરજનોમાં આનંદ અને ધાર્મિક ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. સંવાદદાતા કૃષ્ણ સોલંકી, ધી મિરર ન્યૂઝ. ગુજરાતના તાજા સમાચાર લાવે છે દીવ મિરર ન્યૂઝ. તમારા મોબાઈલ કે લેપટોપ પર સચોટ માહિતીનો છે વિશ્વાસ. જુઓ અમારી YouTube ચેનલ, સબસ્ક્રાઇબ કરો દીવ મિરર ન્યૂઝ. જોતા રહો દીવ મિરર ન્યૂઝ. દીવ મિરર ન્યૂઝ. દીવની ધરતીનો ધબકાર, સૌના હૃદયનો સાચો પોકાર. દીવ મિરર ન્યૂઝ. દીવ મિરર ન્યૂઝ. પ્રગતિની ગતિએ સત્યનો અરીસો. દીવ મિરર ન્યૂઝ. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.